સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો એક નાનકડો વિવાદ શરૂ થયો છે, પણ આપણે એ વિવાદ વિશે કોઈ ચર્ચા નથી કરવાની. આપણે વાત કરવી છે કષ્ટભંજન હનુમાનજીની, જે એવી વાતો છે જે મોટાભાગના લોકો જાણતા નથી. કષ્ટભંજન હનુમાનજી એ જે હનુમાનજીની જે મૂર્તિ છે એ આખા વિશ્વમાં માત્ર બે છે. એક સાળંગપુરના મંદિરમાં છે અને બીજી રાજકોટના બાલાજી મંદિરમાં છે. આ મંદિરની આ મૂર્તિની સૌથી મોટામાં મોટી ખાસિયત તમને ખબર છે? આ મૂર્તિની ખાસિયત એ છે કે એમાં હનુમાનજી લાકડી સાથેના છે. તમને બધાને ખબર છે કે હનુમાનજીનું હથિયાર, હનુમાનજી ગદા વાપરે, પણ આ હનુમાનજીને ગદાની સાથે સાથે લાકડી આપવામાં આવી છે. અને બીજા નંબરે તમે મૂર્તિને ધ્યાનથી જોજો, એના પગ પાસે પનોતી તરીકે એક સ્ત્રી રાખવામાં આવી છે, જેના વાળ હનુમાનજીના હાથમાં છે. એવું કહેવાય છે કે આ હનુમાનજી એ એરિયાની પનોતી પકડીને બેઠા હતા ને ત્યાર પછી આ આખો વિસ્તાર ગઢડા, બોટાદ, સ્વામિનારાયણ, સાળંગપુર, આ બધા જ વિસ્તારો નવેસરથી ડેવલપ થયા. હનુમાનજીની આ મૂર્તિની ત્રીજી સૌથી અગત્યની ખાસિયત, સ્વામિનારાયણના સંપ્રદાયના સહજાનંદ સ્વામીએ આ મૂર્તિ જમીન પર લાકડીની મદદથી દોરીને દેખાડી હતી અને ત્યાર પછી આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. હનુમાનજીની આ મૂર્તિને ફરી એક વખત ધ્યાનથી જોજો, તમને સમજાશે કે મોરારી બાપુને પણ સાળંગપુર હનુમાનજીના આ હનુમાન અવતારમાં કેટલી શ્રદ્ધા છે. હું રશ્મિન શાહ, સાઇનિંગ ઓફ.